નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં નવી આગાહી, વરસાદ આવનારા દિવસોમાં છોતરા કાઢશે। રક્ષાબંધન પહેલા મહિલાઓને 1500 રૂપિયાની ભેટ। નવું પાન કાર્ડ બનશે તો જૂનાનું શું? જન્માષ્ટમીની મોટી ભેટ, આટલી વસ્તુઓ મફત, જાણી લો ખબર। રેશન કાર્ડ બંધ, કેન્દ્ર સરકારનો નવો આદેશ। સાંઢણીની આંખમાંથી નીકળતું હતું ઘી। ખેડૂતો માટે મફત વીજળી યોજના। ખેડૂતોને આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય। હેલ્મેટમાંથી મળી જશે મુક્તિ તથા 50% ટેરિફની આ મોટા વેપાર પર થશે અસર। કેવી રીતે થશે ખેડૂતોની આવક બમણી? આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને નવી આગાહી, વરસાદ છોતરા કાઢશે। મિત્રો, ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદે સાવ વિરામ લઈ લીધો છે અને ખેડૂતો અને અન્ય લોકો અત્યારે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે અત્યારે જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા 15 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ જશે, જેના કારણે ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં ફરી એકવાર જે વરસાદી માહોલ સર્જાયો હતો તેવો માહોલ જોવા મળવાનો છે। તેથી હજુ 6-5 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી। સાથે 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં આવતા સારો વરસાદ થવાનો છે। 19 ઓગસ્ટથી લઈને 26 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના ઘણા ભાગોમાં સારો ખારો વરસાદ પડશે। 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળાદાયક નક્ષત્રમાં હોવાથી કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। મિત્રો, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારો ઉપર વરસાદનું ફરી એકવાર જોર વધવાનું છે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત તરફથી મળી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે 1500 રૂપિયા। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર આ અઠવાડિયામાં આવી રહ્યો છે। આવી સ્થિતિમાં બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવાની તૈયારીઓ કરી રહી છે, પરંતુ શું બહેનોને ખબર છે કે આ વખતે તેમના રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવા જઈ રહી છે? આવી સ્થિતિમાં સરકારની લાડલી બહેન યોજના માટે મોટા સમાચાર સામે આવ્યા। રાજ્ય સરકારે રાખડી પહેલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં 1500 રૂપિયા મોકલવાની જાહેરાત કરી દીધી છે। સરકારનું કહેવું છે કે આ રકમ બહેનોના રક્ષાબંધનના તહેવારની તૈયારીઓ કરી શકશે। તે જ સમયે સરકારની આ જાહેરાતને કારણે લાડલી બહેન યોજનાના લાભાર્થીઓમાં ખુશીનો માહોલ છે। તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે 7 ઓગસ્ટના રોજ લાડલી બહેન યોજના સાથે સંકળાયેલી બહેનોના ખાતામાં 1250 રૂપિયાને બદલે 1500 રૂપિયા ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું છે। ત્યારબાદના પાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। નવું પાન કાર્ડ બનશે તો જૂનાનું શું થશે? મિત્રો, અત્યારે સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિને બેંકમાં ખાતું ખોલાવવું હોય કે કોઈ પણ સરકારી કામો હોય ત્યાં દરેક જગ્યાએ પાન કાર્ડ અત્યારે જરૂરી બની ગયું છે। મિત્રો, જણાવી દઈએ કે પાન કાર્ડ એક 10 આંકડાનો આલ્ફા ન્યુમેરિકલ નંબર છે। આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ટેક્સ પેયર્સને આપવામાં આવે છે। એ જ રીતે 10 પણ 10 આંકડાનો એક નંબર છે જે લોકોને તે મળે છે જે ટેક્સ કપાવવા અને જમા કરવાના જવાબદાર હોય। હાલ અત્યારે ભારત દેશમાં 81 કરોડ 24 લાખ પેન કાર્ડ હોલ્ડર્સ છે અને 73 લાખથી વધુ 10 હોલ્ડર્સ છે। અત્યારે સારા સમાચાર તો એ છે કે હાલ પાન કાર્ડ ધારકો પાન કાર્ડ 2.0 હેઠળ નવું પાન કાર્ડ લાવવાની કોઈ જરૂર નથી। આથી તમારી પાસે જે જૂનું પાન કાર્ડ છે તે જ તમારું હવે કામ રોડવશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। જન્માષ્ટમી પર રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ, આટલી વસ્તુઓ મળશે મફત। ગુજરાત રાજ્યમાં રેશન કાર્ડ ધારકો માટે અત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। આગામી તહેવારોને ધ્યાનમાં લઈને અત્યોદય અન્ન યોજના અને બીપીએલ રેશન કાર્ડ ધારકો તથા એપીએલ ધારકોને હિતમાં સરકારે અત્યારે મોટો નિર્ણય લીધો। આથી 75 લાખ રેશન કાર્ડ ધારકોને આ યોજનાથી સીધો લાભ થવા જઈ રહ્યો છે। સરકાર દ્વારા આવનારા સમયમાં જન્માષ્ટમી અને નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્યારે ગરીબ વ્યક્તિઓને
રાશનની સાથે સાથે ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવાનો પણ નિર્ણય લઈ લીધો છે, જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરી દેવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સાંઢણીની આંખમાંથી નીકળતું હતું ઘી. ગુજરાત રાજ્યમાં દશામાના વ્રત ચાલી રહ્યા હતા, તેવામાં વિજ્ઞાન જાથાએ વડોદરાના વાઘોડિયામાં હાલ ચાલતા ધતિંગનો મોટો પર્દાફાશ કર્યો. માહિતી અનુસાર માતાજીની સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, જેને લઈને વિજ્ઞાન જાથાએ રેડ પાડી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો. ઘી નીકળવાની વાતને વિજ્ઞાન જાથાએ ખોટી સાબિત કરી. પૂજા કરનાર મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાત કરીને આ અંગે માફી પણ માંગી લીધી છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં દશામાના વ્રત દરમિયાન સાંઢણીનો આવો વિડીયો અત્યારે વાયરલ થઈ રહેલો હતો, જે બાદ સરકાર દ્વારા અને વિજ્ઞાન જાથા દ્વારા એલર્ટ થઈને આ વિડીયોને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે મફત વીજળીની જાહેરાત. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો અને તેના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વરસાદ લંબાવતાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની દુવિધાને જોતા અત્યારે સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય લેવાયો. સૌરાષ્ટ્રમાં 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી આપવામાં આવશે. એક મહત્વપૂર્ણ નિર્ણયના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું કે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળીનો પુરવઠો આપવામાં આવશે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લાઓમાં 10 કલાકને બદલે હવે સરકાર દ્વારા 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય. અત્યારે ગામડાઓમાં લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા 1,20,000 ને બદલે કુલ 1,70,000ની સહાય મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાની સામાન મોંઘો થતાં ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવા 50,000 રૂપિયાની સહાયમાં વધારો કરી દીધો છે. વર્ષ 2025-26ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા 555 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. ખેડૂતો માટે આવાસ નિર્ણય. હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે. પહેલો હપ્તો 30,000 રૂપિયાનો, બીજો હપ્તો 80,000 રૂપિયાનો, ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો અને છેલ્લો ચોથો હપ્તો સરકાર દ્વારા 10,000 રૂપિયાનો હપ્તો. કુલ આમાંથી સહાય રૂપે 98,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે અને 72,000 રૂપિયા સરકારના ભંડોળમાંથી આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હેલ્મેટમાંથી મળી જશે મુક્તિ, જોઈ લો. કેટલાક તબીબી સંજોગોમાં પણ હેલ્મેટ મુક્તિ. જો કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ તબીબી સ્થિતિ હોય કે જેના લીધે તે હેલ્મેટ ન પહેરી શકે તો તેના પર આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટ મેળવવા માટે તેમને તેવા દાવાઓના સમર્થન આપવા માટે જરૂરી પુરાવા પણ સરકારને રજૂ કરવા પડશે. જેમ કે ભારતમાં શીખ સમુદાયના લોકો હેલ્મેટના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે શીખ લોકો તેમના માથા પર પાઘડી પહેરે છે. આ જ કારણે તેમને હેલ્મેટ પહેરી શકતા નથી. હેલ્મેટ પરવાનોનો હેતુ લોકોના માથાને ગંભીર ઈજાથી બચાવવાનો છે. જો કોઈ વ્યક્તિને માથામાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તે ડૉક્ટરનું સર્ટિફિકેટ આપીને સરકાર પાસેથી હેલ્મેટ પહેરવાના કાયદામાંથી મુક્તિ મેળવી શકે છે. ત્યારબાદ 50% ટેરિફની અસર આ મોટા ધંધાઓ પર પડી શકશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર એક બાદ એક મોટા ઝટકા આપ્યા. પહેલા તેમણે ભારત પર 25% જેટલું ટેરિફ લાગુ કર્યું અને આ સાથે જ રશિયા સાથે તેલ અને હથિયારની ખરીદી ચાલુ રાખવા પર વધારાનો 50% ટેરિફ લગાવી દીધો છે.
એટલે કે હવે ભારત પર દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ 50% ટેરિફ લગાવી દેવામાં આવ્યો છે. અમેરિકામાં ટેક્સટાઇલની મોટી માંગ માત્રામાં નિકાસ થાય છે, ત્યારે તમને જણાવી દઈએ કે ટેરિફ લાગુ થયા બાદ દેશના કયા બિઝનેસ સેક્ટર પર તેના પર પ્રભાવિત થશે. દેશમાં કપડાં, ચંપલ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, મશીન સહિતના ઘણા બધા વેપારો પર તેની સીધી અસર જોવા મળશે. ટેરિફની અસર દેશના કપડાં અને ચંપલ વેપાર પર જોવા મળશે, કારણ કે ટેક્સટાઇલની મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે અને અમેરિકા ભારતીય કપડાં અને ફૂટવેરનો સૌથી મોટો આયાત કરતો દેશ છે. અમેરિકા તેની આયાતના લગભગ 14% કપડાં ભારતમાંથી લે છે અને અમેરિકા સાથે $5.9 અરબ ભારતનો વેપાર પણ રહેલો છે. ત્યારબાદના મોટા સમાચાર, કેવી રીતે થશે ખેડૂતોની આવક બમણી? સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ દેશમાં ખેડૂતો દેવાદાર બની રહ્યો છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે અત્યારે ગુજરાતમાં ખેડૂતોનું દેવું પણ અત્યારે ડબલ થઈ ગયું છે. ગુજરાતમાં ખેડૂતોને આર્થિક રીતે બેહાલ થયા, કેમ કે હવે ખેતી કરવી મોંઘી બની છે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટ્સ મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માટે 56,568 રૂપિયાનું દેવું ચડી ગયું છે. ખેડૂતોને લીધે દેશમાં ધાન પાકે છે, જેનાથી લોકોના પેટ ભરાય, પરંતુ આ પાક કે ઉપજનો જો પૂરતા પ્રમાણમાં ભાવ ન મળે તો ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને? ખાતર, જંતુનાશક દવાઓમાંથી માંડીને ખેતમજૂરોના ભાવ વધ્યા છે. સિઝનમાં અત્યારે અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજારમાં કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને તેના પૂરતા ભાવ જ નથી મળતા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના. OPEC પ્લસ સંગઠન સભ્ય દેશો દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા માટે સહમતિ દર્શાવી છે. આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી જશે.